ગુડ ઇવનિંગ ગાઈઝ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બધાને સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। આજના બ્લોગની શરૂઆત આપણી થઈ રહી છે અત્યારે ઓલમોસ્ટ 8 થી 8:30 વાગ્યા છે અને આજે છે મારા ભાભીનો બર્થડે। તો બારે અત્યારે પાર્ટીમાં જવાનું છે, કેક ને ભાભીને એના જે ઘરના હોય એ બધા ફેમિલી પણ આવે છે, અમારી પણ ફેમિલી આખી જઈ રહી છે। કઈ હોટલમાં ક્યાં જવાનું છે એ તો હજી લગભગ કઈ નક્કી નથી કર્યું ભાઈ, ક્યાં જવાનું થાય પણ જવાનું છે ફાઇનલી। પેલા ભાઈ કઈ વસ્તુ ઘરેથી બોલાવીને નહીં, બહુ ધ્યાન રાખવું પડે। વોલેટ છે, પછી મોબાઈલ બે છે મારી પાસે, મોબાઈલ ને ઓલું ઠીક ભાઈ બધાને સાચવવું પડતું હોય ને। પણ તૈયાર, હા એક વાત કહું, તૈયાર થવામાં ભાઈ બાયુને વધારે વાર લાગે ચાલે તું, બાકી હા એક વાત કહો ભાઈ, તૈયાર થવામાં બાયુને વધારે વાર લાગે। हाय 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 हाय, ओए होए 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 भाई, सब लोगों को अपनी ही गाड़ी पसंद आती है, तो मुझे भी अपनी ही गाड़ी पसंद आती होगी ना गाइस। चलो गाइस, तो गाड़ी થઈ ગઈ છે એકદમ રેડી, પણ આ ગાડીમાં ખબર નહીં ગાડી બંધ હોય તો જે અંદર ક્યાંથી ધૂળ આવી જાય ને ખબર જ નથી પડતી। ઓલે ભાઈ આ ગાડી સાફ કરવી અને અત્યારે હું ગાડી સાફ કરવી છે। આગા બોલા ગાભો નથી ભાઈ, અલે ભાઈ ગાભો તારો, આખી ગાડી સાફ કરી નાખજો, થાય કહી દેજો તમારે। ત્યાંથી સારી હોટલ જોઈએ અને ત્યાં જઈએ। વાહ મારો ભાઈ વાહ, પૈસા છૂટા નથી ને દઈ દેતા અત્યારે, જો હું ખોટું હું કેવું તો છે ને ભાઈ, અત્યારે ક્યાંક હોટલે જમવા જવાનું છે, જોઈએ ભાઈ ક્યાં જમવા જાય નહીં। તો દર વખતે ભાઈ જે રેસ્ટોરન્ટમાં આવી જ્યાં આવી હે ત્યાં જ પાછા આવી ગયા હે। આ તમને હે ને 1000 વખત દેખાડી દીધું મેં, તો મેં કીધું હજી એક વખત દેખાડી દઉં। ફૂલ ફેમિલી સાથે છે આ બધું હે ને, આ બધું ફૂલ થઈ ગયું, આમાંય ફૂલ છે, આમાંય ફૂલ છે અને આમાંય ફૂલ છે। હવે કંઈ વારો આવે ને કંઈ નક્કી નથી, વેલેરો વારો આવી જાય ને તો સારું ભાઈ, બાકી ત્યાં હજી કેક ને કટિંગ કરવાની એટલે વાંધો નથી। બર્થડે કીનો હે ને કેક કિને કાપવાનું હે, એ કેક કિને કાપવાનું હે, હા તો હે ને આમ જોતા કેક માં જ ધ્યાન છે પૂરે, કેક કિને કાપવાનું હે। मैं तो यार शूट ही नहीं कर पाया, तब तक तो आधी केक तो खत्म और इसने बहुत ज्यादा केक खा ली। देखो હવે તો આ જવાબ નહીં દો, અડધી કેક તો ખાઈ ગઈ। જો કેક તારે શું ખાવું છે? પીઝા। પીઝા કઈ ખાવાની વસ્તુ છે કે શાક ને રોટલો ને એવું રોટલી ને ખાવું? શાક નથી ખાવું તો પીઝા અહીં મળે? બધી ખબર હે। ફાઇનલી અડધી કલાકનો વેઇટ કર્યા બાદ આપણો આવી ગયો છે વારો જમવામાં। તો હવે જમવામાં એને ઠોઠા દેવાના આપણે ફૂલ, એટલે કે એટલી બધી ભૂખ નથી પણ હું તો ફૂલ આપણે ભાઈ, મૂકવાનું કાંઈ થતું જ નથી, નીચું નમવાનું થતું જ નથી ખાવામાં, બાકી એ નહીં झुके रहना पड़ेगा मेरे आगे। ઊંચી હાઈટ વાળા હોય ને આ પ્રોબ્લેમ, જો આમ થવું પડે ભાઈ। एक वेज कोल्हापुरी, 10 कटोरी चपाती, एक स्पेशल सीजलर के बाद लेके आ रहे हैं ना, बाकी मेरे सीजलर के बाद सब साथ में, सीजलर और सब साथ में। देखो ऐसा है, आपको ये जल्दी हो जाएगा, ये मेन कोर्स होता है ना, हाँ सीजलर से पहले हो पाएगा। ओके ओके, सीजलर के बाद लेके आ रहे हैं, खाता था हाँ सीजलर आते हैं, मैं खाना में बोल देता हूँ। મિત્રો એટલો બધો ઓર્ડર કર્યો ને લખવાનું બુક આવે ને આખું પાનું ભરાઈ ગયું। મેં હવે તો ભાઈ રહેવા દો તમને, આ ખૂટાડી હે કોને એટલું। મિત્રો જો આને કહેવાય સિઝલર, મતલબ સિઝલર, મેં કોઈ દી જોયું નથી, હું મસ્તી કરું ખાઈ લીધું મેં તો। આ જે સિઝલર આવ્યું હતું ને એમાં છે ને 4-5 આવી આઈટમો આવે, એ બધી અલગ અલગ કરીને ભાઈ પીધી હતી, વળી તમે જઈને હાથે ના લેવા મને જો ભૂંડા લાગ્યો ભૂંડા। પણ હવે હાઈટ છે તો છે જ ભાઈ, એમાં કંઈ આપણે હે ને ગર્વની વાત છે કે એટલી હાઈટ છે। ઘણા ભાઈ હે ને માથા પસાડતા હોય કે ભાઈ હું નીચોતા જો રહી ગયો, તો કંઈ વાંધો નહીં, આપણે હાઈટ છે એનું આપણે ગર્વ છે। બાકી સરસ મજાનું જમી લીધું, પણ જમવામાં હે ને સબ્જીમાં ને એમાં બહુ મજા ના આવી યાર, ખબર નહીં કેમ। જામનગરના જેટલી હોટલો છે એમાં દીથી દી જમવાનું છે ને ટેસ્ટ છે ને ઓછો થતો જાય છે। ઘર જેવું તો જમવાનું આમ ટેસ્ટ, ક્યારેક ક્યારેક બહાર જઈએ જમવાનું એમ થાય કે હાલો ભાઈ બહાર જમવા જઈએ, પણ બહુ જમાવટ ના લીધી, જેવી જોઈને એવી જમાવટ ના લીધી। The next day. ગુડ આફ્ટરનૂન, બીજો દિવસ ઉગી ગયો છે અને ખબર નહીં કેમ અમાર ઘેર દૂધ કેટલી સ્પીડમાં પીવાતું હોય। ઓલી કાલ વળી છેલ્લી આવ્યો તો ને પૂરી થઈ ગઈ, કઈ વાંધો નહીં ભાઈ, દૂધ પીવાય જેટલું પીવાય એટલું પીવાય। તો 5 મોટા ચા બનાવવો છે, દૂધ છે પણ એકચ્યુઅલી એ દૂધ છે ને મારા ભાઈને નો ચાલે, એને ટી સ્પેશિયલ જોઈએ। 2 લીટર એક દીમાં
બસ 2 લીટર જ દૂધ પીવાય તમારાથી. હોય હાલો આપણે દૂધ લેતા આવી પછી ચા પીવાનો છે યાર. સાંજ પડે અને જામનગરની પબ્લિક નીકળે બારે, તો હું મારા ભાઈ બારે નીકળ્યા હતા. એમાં એવું છે, સોશિયલ મીડિયામાં એક રીલ્સ જોયું હતું. એ દુકાને ભાઈ શૂઝ લેવા આવ્યા હતા. મેં મેં કીધું કદાચ મારા ભાઈને લેવા હતા. મેં મારી જો 11-12 નંબર એકાદું શૂઝની કંઈક સાઇઝ મળી જાય ને તો હું લઈ લઉં. પણ ભાઈ આપણે જે ગમતા હોય ને એમાં સાઇઝ આને મળે જ નહીં. આપણી સાઇઝ હતી નહીં. મારા ભાઈ તને ના મજા આવી જ ભાઈ. મારા ભાઈને હે ને 1-2 શૂઝ ગમ્યા હતા, પણ એ હે ને કે 1-2 દિવસ પહેલાં હરખું વિચારી લઉં પછી લેવાની વાત હતી. બાકી હે ને રાત મળે ને રાત ત્યારે જ ભાઈ પબ્લિક બહાર નીકળે ને ખરેખર મજા આવે. કે કોઈ દિવસને બહુ વધારે તડકો હોય તો અત્યારે સમજો પબ્લિક હજી તો હે ને આ ટ્રાફિક વાળો એરિયો નથી. અરે ભાઈ આ બુલેટ વાળે ભાઈ હજી આ ટ્રાફિક વાળો એરિયો નથી. ટ્રાફિક વાળો એરિયો હોય ને તો બહુ ટ્રાફિક હોય. અત્યારે અહીં નથી. એમ્યુઝમેન્ટ પાર્કમાં બહુ હોય પણ અત્યારે કંઈ નથી એટલું બધું. ગાઈઝ આપણે હે ને કંઈ જે લેવાનું હતું ને એ કંઈ ત્યાં જડ્યું નહીં. હવે મેં કીધું હે ને ગળું ફૂંકાય છે ને તે થોડુંક આપણે ઠંડુ પી લઈએ. તો સિંગ પ્લસ વિમટા ઇઝ માય ફેવરેટ. અત્યારે હે ને આપણે બ્લોગને એન્ડ જ કરવો તો તાતાભાઈ આપણા ઘરે ક્યુટ સબસ્ક્રાઈબર આવી ગયા છે. છોટું સા મહેમાન. શું નામ હે તારું? પ્રીતરાજ. હે પ્રીતરાજ. અને ભાઈ હે ને આ બપોર પહેલાં આવ્યો તો ભાઈ, પણ હે ને આપણે ઘરે આપણે નીંદરમાં હતા એટલે ના મળી શકે તો બપોર પછી આવ્યો પાછો. અને થોડાક આમ રિલેટિવમાં થાય છે. અને આપણે મારા બ્લોગ જો ને આખો પાકું કાપી નથી નાખતો. બીજા કિના બ્લોગ જો? ભરતભાઈ કેતુલભાઈ ઈ બે નહીં જો. તો ભાઈ કેહુર કિંગના અને ભરતના એનો ભાઈ બહુ મોટો ફેન છે. એ આ બ્લોગ જોઈ લે હો. વાંધો નહીં, અહીં આવીએ ને ત્યાં મળાવી તને. બાકી મોજ ને બ્લોગ આખો જોવાનો, કાપી નહીં નાખવાનું. પાકું? તો ભાઈ હે ને અત્યારે પાછો એવું હોય કે ભાઈ મારે તમને મળવું હે. મેં કંઈ વાંધો નહીં. એટલે એના હે ને જે દાદીમાન છે ને એ આમ થોડાક રિલેટિવમાં હે એટલે ઘરે આવ્યા બેઠા. પછી આ ભાઈએ કીધું બ્લોગ નહીં કે મને જરાક. મેં કીધું અરે એમાં હું મૂંઝાણો ભાઈ. તો ભાઈ આજના બ્લોગને આપણે અહીં એન્ડ જ કરતા હતા. તો આ છોટું સા મહેમાન આવી ગયો. મેં કીધું કે મને બ્લોગમાં જરાક લ્યો ને. મેં હાલો ભાઈ કંઈ વાંધો નહીં બ્લોગમાં લઈ લઈ. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કરી દેજો. બાકી હમણાં થોડીક તૈયારી કરવાની છે શોપિંગને, કેમ કે મારા ભાઈને જવાનું છે બહારે રખડવા માટે. ગોવા ને એ સાઈડ ક્યાંક જવાનું છે ભાઈ. આગલા બ્લોગમાં તમને ખબર પડી જશે અને ક્યાં જવાનું રખડવા, કોણ જાય છે હું બધું. તો બ્લોગમાં બન્યા રહેજો. બાકી ભાઈ આખો બ્લોગ જોજો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો. મળશું આના પછીના નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. બાય બાય.